ભુજમાં આવેલ ઓપન એર થિયેટર ખાતે લાયન્સ ક્લબ દ્વારા તમામ સફાઈ કામદારોનું સન્માન કરીને એક અનોખી પહેલ કરાઈ। ભુજમાં ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં ઓપન એર થિયેટરમાં લાયન્સ ક્લબ દ્વારા તમામ સફાઈ કામદારોનું સન્માન કરી અને એક અનોખી પહેલ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેઓના કહેવા અનુસાર દેશના હરેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન થતું જ હોય છે, પણ આ સફાઈ કામદારો જે શહેરની ગંદકી દૂર કરી અને સફાઈ કરીને શહેર તથા દેશને સ્વચ્છ રાખવામાં તેમનો મહત્વનો ફાળો હોય છે, જે સંદર્ભે તેમનું સન્માન કરાયું હતું। તો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ કમલા નરેન્દ્ર ઠક્કર અને હું લાયન્સ ક્લબમાં કારોબારી સભ્ય છું। અત્યારે ઓપન એર થિયેટરમાં અમે લાયન્સ ક્લબ દ્વારા આ સફાઈ કામદારો જે છે એમનું સન્માન કરવા માટે ઉપસ્થિત થયા છીએ, કારણ કે અમે એમ માનીએ છીએ કે બીજા બધા મોટા મોટા હોય એના સન્માન તો ઘણી જગ્યાએ થતા હોય, પણ જે ખરેખર સફાઈ કરે છે અને દેશને સ્વચ્છ રાખે છે એવા આ સફાઈદાર કામદારોનું સન્માન કરવું એ ખૂબ જ જરૂરી છે। અને લાયન્સ ક્લબના પ્રમુખ અમારા નીમુબેન વોરા, અમારા મંત્રી તેજલબેન શાહ, ખજાનચી જીજ્ઞાબેન, આ બધાને વિચાર આવ્યો કે ના, આપણે આ સફાઈ કામદારો છે એમનું સન્માન કરવું જોઈએ, અને એના કારણે અમે ચીફ ઓફિસરનો અને અશોકભાઈ હાથીનો સંપર્ક કર્યો અને એમણે કહ્યું કે ના, જરૂર કરો। તો આજે અમે આ સફાઈ કામદારોના ભાઈઓ અને બહેનો બધાને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવી અને એમનું સન્માન કરવા માટે અત્રે ઓપન એર થિયેટરમાં ઉપસ્થિત થયા છીએ।